પરબ જૂનાગઢથી 40 કિલોમીટર રોડ રસ્તે પરબનું સ્થાન સૌરાષ્ટ્રની સિદ્ધ ભૂમિની શોભા છે. આ સ્થાન મહાભારત કાળનું સરભંગ ઋષિનો પ્રાચીન આશ્રમ હોવાનું મનાય છે. બિરદ અપના પાળતલ પૂરન કરત સબ આશ, જાકે જગ में કોઈ નહીં તાકો દેવીદાસ. દેવીદાસ બાપુનું મૂળ નામ દેવો ભગત. તેમણે સેવાની જ્યોત છોડવડી ગામથી જગવી હતી. તેઓ શ્રીના ગુરુ જેરામભાથી ગિરનારના સંત મહાત્મા હતા. દેવા ભગતની ભક્તિ અને માનવ સેવાથી ગુરુ પ્રસન્ન થયા. તેમણે કહ્યું, देवा भगत, आज से तुम देवीदास होते हो. तुम 1 योजन की दूरी पास जाओ. लोग सरभंग ऋषि का आश्रम बताते हैं. वहां पर दत्त महाराज का धूना कई वर्षों से सूना पड़ा है. उसे प्रज्वलित करो. वहां तुम्हारे लिए अभ्यागतों की, अनाथों की सेवा करना और टुकड़ा रोटी देना सबसे बड़ा धर्म होगा. દેવીદાસ બાપુ ગુરુની આજ્ઞા શિરોમાન્ય ગણી જગ્યા પર આવ્યા. તેમણે દત્ત મહારાજના ધૂણામાં અગ્નિ પ્રગટાવી ધૂણો ચેતનવંતો કર્યો અને લીમડા ડાળે ધજા લહેરાવી. આ જ સ્થાન દેવીદાસજીના પરબના નામથી ઓળખાય છે. અહીં કચ્છના કાવડિયા દાદા મેકરણનો, સેવાદાસજીનો અને સાદુલ પીરનો ઢોલિયો, સાંઈ સેલાણીની સમાધિ, પરબકુંડ અને દાનેવ પીરની સમાધિ છે. હજારોની સંખ્યામાં ભાવિકો પરબના આ સ્થાનને વંદન કરવા આવે છે અને ધન્ય થાય છે.